સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને ડોમિનોઝ પિઝામાં કામ કરતી યુવતીનું તેના ઘર ઉપર જ શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવતી આત્મહત્યા કરે તે વાત તેમના પરિવારજનો માનવા તૈયાર જ નથી. મૃતકના પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. મળતી માહિતી અનુસાર મૂળ ભરૂચની વતની અને હાલ અડાજણ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતી અને તેની બહેનપણી સાથે તે રહેતી હતી. યુવતી ડોમિનોઝ પિઝામાં પિઝા બનાવવાનું કામ કરી વતનમાં રહેતા માતા પિતા સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. રવિવારે બપોરે યુવતીનો પૂર્વ પ્રેમી વસીમ શેખ સીમાને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે સ્થાનિક અડાજણ પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ સિવિલ ખાતે આવી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના પૂર્વ પ્રેમી વસીમે જણાવ્યું હતું કે 8 વર્ષથી અમે રિલેશનશીપમાં હતા. તે દરમિયાન મેં સીમાને એક મોપેડ લઈ આપ્યું હતું. તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તેની પાસે જ હતા. થોડાક સમય પહેલાં મારું બ્રેકઅપ થયું ત્યારે એ મોપેડ મેં પરત લઈ લીધું હતું, જોકે તેના ડોક્યુમેન્ટ તેની પાસે હતા. આ મોપેડ મારે વેચી દેવું હતું, તે માટે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર હતી, જેથી ફોન કરી તે ડોક્યુમેન્ટ આપવા જણાવ્યું હતું. 2 દિવસ પહેલાં રાત્રે જ તેની સાથે વાત થયેલી અને ગતરોજ ડોક્યુમેન્ટ લઈ જવા માટે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ બપોરના સમયે આ ડોક્યુમેન્ટ લેવા માટે મેં તેને કોલ કર્યો હતો, જોકે તેણે કોલ રિસીવ કર્યો ન હતો, પણ વાતચીત થઈ ગઈ હોવાથી હું તેના ઘરે પહોંચ્યો હતો. યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે તેની બહેનપણી ઘરમાંથી બહાર નીકળી રહી હતી, જેથી હું તેના ઘરમાં પ્રવેશ્યો હતો અને તેના રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. તે દરમિયાન એક યુવક પણ ત્યાં હાજર હતો, જે મને ધક્કો મારીને ભાગી ગયો હતો. ત્યારબાદ યુવતી એકદમ ગભરાઈ ગઈ હતી અને મને રૂમની બહાર કાઢીને તેણે રૂમ લોક કરી દીધો હતો. 25 થી 30 મિનિટ સુધી દરવાજો ખટખટાવતા છતાં પણ તેણે ખોલ્યો ન હતો. હું એકલો જ હતો અને ગભરાઈ ગયો હતો, તેથી દરવાજો તોડી અંદર પહોંચ્યો તો યુવતી પંખા સાથે દોરી બાંધીને લટકતી હાલતમાં મળી હતી. ત્યારબાદ તાત્કાલિક તેને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલ રિક્ષામાં લઈ ગયો હતો, જોકે તેને તબીબે મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મેં તેના ભાઈ ભાભીને પણ કોલ કર્યો હતો. તે દરમિયાન પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી અને તેઓ પણ આવી ગયા હતા. શા માટે તેણે આ આપઘાત કર્યો તે અંગે હાલ કંઈ જ જાણ નથી. મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે મને કોલ આવ્યો હતો કે તમારી બહેને આપઘાત કરી લીધો છે. ત્યારબાદ હું અહીં આવ્યો હતો. તેની સાથે જે રિલેશનમાં હતો તે યુવક તેને લઈ આવ્યો હતો. મારી બહેન આપઘાત કરી જ શકે નહીં. તેના શરીર ઉપર મારામારી બાદ જેવા નિશાન પણ થઈ ગયેલા છે. અમારી એક જ માંગ છે કે અમને ન્યાય અપાવવામાં આવે અને પોલીસ તપાસ કરીને અમને ન્યાય અપાવે. વસીમ સલીમ શેખ. વસીમ, હું હકીકત હતી? ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો. તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો. બીજી વાર ફોન કર્યો, ફોન નહીં ઉપાડેલો. મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે. હું ઘરે ગયો તો દરવાજો, પેલી એની એક ફ્રેન્ડ હતી, એ જોબ માટે નીકળતી હતી, તો દરવાજો ખુલ્લો જ હતો. તો એ લોકો અંદરના રૂમમાં હતા. મેં ઠોક્યો જેવી રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ વટ નહીં પહેરેલો, આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું. તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ. તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ. બાકી એ સિવાય કંઈ ખબર નહીં. હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો. હું ગભરાયેલો, હું એકલો માણસ, તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો. તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો. લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી. મેં એને ગાડી આપેલી હતી, તો ગાડી તો મેં લઈ લીધેલી. તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે, મારા નામ પર. તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ. તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે. તો પેપર માંગી લીધા. તો પેલીએ કીધું ઘરે આવી જજે. તો મેં એને 2 વાર કોલ કર્યો, તો પેલીએ જવાબ નહીં આપ્યો. મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી. મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે કે આવી જશે. તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી. તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે, તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ. મેં ઠોક્યો દરવાજો, તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ. પેલા છોકરાએ તો શર્ટ વટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી. પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ, પછી વાત કરીએ, તું બહાર નીકળ. પેલો છોકરો શર્ટ વટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી. તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું. તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું, ફાંસી લીધી. એ તો મેં દરવાજો ઠોક કરતો હતો. તો એ દરવાજો એવો લોક હતો, તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવી 25 મિનિટ જેવી થઈ ગઈ મને.
તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી તો પંખા જોડે. શું કર્યું? પછી મેં એને દોરી વોરી કાપી, રિક્ષા ભાડેની ફટાફટ લેવા ગયો, રિક્ષા લાવ્યો, અહીંયા લાવ્યો. કોઈને જાણ ના કરી? હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય, પછી અહીંયા લાવ્યો. એના ભાઈ ભાભીને મેં કોલ કર્યા બહુ બધા, એ લોકો મારો કોલ જ નહોતા ઉપાડતા. પછી પોલીસવાળા આવ્યા ને આ લોકોએ પોલીસવાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી. એ લોકોએ પછી જે સ્ટેટમેન્ટ હતું, કોણ હતી, શું કરતી? છોકરી ડોમિનોઝ પિઝામાં જોબ કરતી હતી. અને તમારી સાથે ફ્રેન્ડશિપમાં ક્યારથી હતી? એ તો 8 વર્ષથી હતી. અમે 2015-16 હતા. એ પકડાઈ ગઈ બરાબર છે વાત, પણ એને આપઘાત કેમ કરી? એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં. તમારું નામ શું છે અને તમારી બેનનું શું નામ છે ને શું ઘટના બની? મારું નામ જયેન્દ્રભાઈ અંબાલાલભાઈ વસાવા. મારી બેનનું નામ હિનાબેન અંબાલાલભાઈ. શું ઘટના બની એ તમને શું જાણ થઈ? આત્મહત્યા ઘટના બની. આત્મહત્યા તમને કોઈ જાણ કર્યું ને કેવી રીતે જાણ કર્યું કંઈક? વસીમભાઈ જાણ કરી. વસીમભાઈ કોણ છે ને તમારી બેન જોડે શું રિલેશન હતું? વસીમભાઈ એ રિલેશનશીપમાં હતા એટલી જ ખબર છે મને. તમારી બેન અહીંયા ક્યાં નોકરી કરતી ને કેટલા ટાઈમથી કરે છે? ડોમિનોઝમાં નોકરી કરતી હતી. લગભગ 8 વર્ષ જેવા થઈ ગયા. કઈ વાત થઈ હતી એક બે દિવસ પહેલા બેન જોડે કંઈક? સવારે 10 વાગે વાત થયેલી સારી રીતે. કંઈ કીધું તું કંઈ? કંઈ નહીં કીધું, અમે સારી રીતે જ વાત કરી હતી. બરાબર. પછી કંઈ નહીં, જમવાનું બનાવું છું ને એમ કરીને શાંતિથી વાત કરી મારી મિસીસે. હા. હા, પછી અચાનક જ તમને એવું કંઈ ખબર પડી કે આ શું થયું એવું કંઈક? અમારા પર ડાયરેક્ટ હોસ્પિટલમાં એ લોકો વસીમભાઈ લાવ્યા હોય તો ડાયરેક્ટ એક્સપાયર થઈ ગયા એવી રીતે જ ફોન આવ્યો. શું લાગે છે હવે તમને કંઈક? શું લાગે છે આ કેસમાં તમને હવે? ડાયરેક્ટ લાવ્યા એટલે કંઈ શંકાસ્પદ હોય એવું લાગે છે. શું હવે કંઈક માંગ છે? તમારું કંઈ માંગ છે હવે?